આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના કૌભાંડો છે તેને બહાર પાડવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને તે લોકો દ્વારા જ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઉપર ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવતા હોય છે। જો કે હવે આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ દ્વારા મગફળી કૌભાંડને લઈને એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે અને આ વાતને લઈને સરકારને ઘણા બધા સવાલો અને સરકાર ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ અવારનવાર ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરતા હોય છે, ત્યારે ફરી એક વખત મગફળી કૌભાંડને લઈને પ્રવીણ રામ મેદાને આવ્યા છે। સૌથી પહેલા તો તેમને સરકારને પ્રશ્નો પૂછતા અને તેના ઉપર પ્રહાર કરતા વધુમાં શું કહ્યું સાંભળીએ। પણ આવનારા સમયની અંદર ખેડૂતો માટે ક્યાંય અવાજ ઉઠાવવો પડશે તો માનનીય પરેશભાઈ ગૌસ્વામીની આગેવાનીની અંદર તમારા માટે લડવા માટે અમે તૈયાર છીએ। બીજો મુદ્દો દર વર્ષે આવે છે, હર વર્ષે મુદ્દો આવીને ઉભે છે મગફળી કૌભાંડ। એક વર્ષ બાકી નથી જતું કે મગફળી કૌભાંડમાંથી આપણે બાકાત રહી શકીએ। ખેડૂત પાસેથી 2-3 હજાર ઉઘરાવી જાય એ વાત તો આપણે સમજીએ છીએ, જોઈએ છીએ, નરી આંખે દેખાય છે, પણ એની સાથે સાથે અન્ય પણ ઘણા બધા કૌભાંડો ચાલી રહ્યા છે। જે બે અલગ અલગ ડિપાર્ટમેન્ટને જે મગફળી ખરીદી કરવા માટેનું જે કંઈ પણ સત્તાઓ આપવામાં આવી છે એ તમારી પાસેથી માની લો કે કોઈ મંડળી કે 2-3 હજાર એક ખાંડીએ લઈ જાય, એ તો દર વર્ષે આપણે ભોગવી રહ્યા છે, પણ એના કરતા એ વિશેષ એક બહુ મહત્વનું અંદરનું જે કે કૌભાંડ જે છે એ જે ખરીદી થાય એ ખરીદીની અંદર જે લેબરનો ચાર્જ આપવાનો હોય મંડળીને એક XYZ જે એમાં પર ગુણી દીઠ કંઈક 50 રૂપિયાનો આજે મને માહિતી મળી છે એના આધારે કહું છું, પર ગુણી દીઠ 50 રૂપિયાનો લેબર ચાર્જ સરકાર આપે, એમાંથી ચૂકવાય છે માત્ર 11 રૂપિયા, બાકીના પૈસા બધા જય માતાજી થઈ જાય છે। એનો આંકડો ટોટલ મારીએ તો બહુ મોટો છે, આ 50 અને 11 માં તો આપણને નાનું લાગે, પણ એ ટોટલ ગુણીનો આંકડો ટોટલ મારીએ તો બહુ મોટો થાય। હવે વાત રહી સમજવા જેવી બાબત એ છે કે સરકાર આવું કરે છે શું કામ, એ સમજવા જેવી બાબત છે। તમારી પાસેથી આ વખતે મારા ખ્યાલથી 28,000 ભાવ હતો ને પરેશભાઈ, સરકારે 28 શું કેટલામાં 27,000 માં તમારી પાસેથી ખરીદી કરી। હવે તમે એક ખાંડી દીઠ તમારી પાસેથી સરકાર ખરીદી કરે અને એક ખાંડી દીઠ સરકારને જે ખર્ચો આવે છે એ ખર્ચાની અંદર લેબર ચાર્જ લઈ લ્યો, એ ખર્ચાની અંદર ગોડાઉનમાં રાખવાના ભાડા લઈ લ્યો, એ ખર્ચાની અંદર પરિવહન એટલે કે માલને ટ્રાન્સફર કરવાની તમામ જે કે પ્રક્રિયા લઈ લ્યો, આવી અનેક જે કે પણ અલગ અલગ ખર્ચાઓ આવે એ ખર્ચાને જો કમ્બાઈન કરીએ, એવા 6 કે 7 જાતના અલગ અલગ ખર્ચાઓ છે, એને કમ્બાઈન કરીએ તો મને એક જાગૃત નાગરિકે એવો આંકડો આપ્યો કે 4,000 ની આસપાસ એક ખાંડી દીઠ સરકારને વધારાનો ખર્ચો આવે છે। એને સ્ટોર કરવાનો, એને લઈ જવાનો, એને એક ગુણી દીઠ લેબર ચાર્જ આપવાનો, અન્ય બધા ખર્ચાઓ। હવે કેલ્ક્યુલેશન આપણે સિમ્પલ કરીએ કે અત્યારની વાત એવી છે તમારી પાસેથી જે 27,000 ની જે એને મગફળી લીધી એમાં ઘણા બધા ગોડાઉનમાં તો આગ લાગી જાય, સળગી જાય, મગફળી રહેતી નથી, એ ઘટના તો ઠીક, પણ બાકી માની લો કે વધી ઘટી હોય એ 22,000 રૂપિયામાં આ લોકો કાઢે છે સરકાર, 22-23,000 માં એનો નિકાલ કરે છે આ મગફળી। હવે તમારી પાસેથી 27,000 માં લીધી, પર ખાંડી દીઠ 3 થી 4,000 નો વધારાનો ખર્ચો, એટલે 27 ને 4 કેટલા થયા 31 માં લીધેલો માલ માર્કેટમાં કાઢે છે 22-23, આવા મને સમાચાર મળ્યા છે, જેની વેરીફાઈ અમે કરશું। 31 માં લીધેલો માલ 22,000 માં કાઢે તો સરકારને એક ખાંડી દીઠ નુકસાની કેટલી 9,000। તો મારી સરકારને મને એ નથી સમજાતું કે એક ખાંડી દીઠ સરકારને 9,000 ની નુકસાની હોય તો શા માટે ભાવાંતરી યોજના લાગુ કરી અને દરેક ખેડૂતને એની ખાંડી દીઠ 6,000 રૂપિયા પણ વધારાના આપી દે, આખી ઝંઝટમાંથી નીકળી જવાય, ક્યાંય કરપ્શન ન થાય, ક્યાંય ભ્રષ્ટાચાર ન થાય, પણ ચાલે છે બધું કાગળ ભીના, બધું મજા આવે એવું ચાલે છે। હજુ આમાં અમને એક જાગૃત નાગરિકે માહિતી આપી છે, ડીપમાં ઉતરશું, કારણ કે ખેડૂતોનું ખોટું થઈ રહ્યું છે, રાજકીય વાત નથી, દરેક મુદ્દાઓ રાજકીય હોતા નથી, ખોટું થતું હોય ન બોલીએ તો દેશને નુકસાન થાય, રાષ્ટ્રને નુકસાન થાય, ખેડૂતોને નુકસાન થાય, એટલે બોલવું તો પડે। અને એના માટે આવનારા સમયમાં
ખેડૂતોના હિત માટે જ્યારે પણ અવાજ ઉઠાવવાનો થશે ત્યારે બે ધડક અવાજ ઉઠાવીશું, ખુલ્લી છાતીએ અવાજ ઉઠાવીશું, તાકાતથી અવાજ ઉઠાવીશું. અને ડરવાવાળી વાત ડિક્શનરીમાં એટલા માટે નથી કે આખા ગુજરાતના ખેડૂતોનો જો એની પીઠ હોય પાછળ, એની તાકાત જો પાછળ હોય તો તમારા માટે લડવા માનની પરેશભાઈ ગૌસ્વામીની આગેવાનીમાં અમે બધાય તત્પર છે ને તૈયાર છે. એટલે આવનારા સમયમાં આવા મુદ્દાઓ માટે લડતા પણ રહેશું. પણ આ પ્રોગ્રામનો જે હેતુ છે કે ખેડૂતોમાં જાગૃતિ આવે, ત્યાં તો લડી લડીને બધું કરીએ, ઓકે, આપણે ન્યાય મેળવીએ, પણ ખેડૂતોમાં એટલા જ એક પોર્શન એટલો જ જરૂરી છે કે ખેડૂતોમાં જાગૃતિ આવે, ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળે, ખેડૂત જે છે એ એકદમ સિસ્ટમથી ખેતી કરતો થાય, ખેડૂતની આવક જે છે એ એક સિસ્ટમથી ખેતી કરીને એક વધે, એ પણ એક મહત્વનો પોર્શન છે. એ પોર્શનના ભાગરૂપે આપ સૌ બધા ભેગા થઈને પ્રયત્ન કરીએ, તમામ ભેગા થઈને પ્રયત્ન કરીએ. માનની પરેશભાઈને જે કંઈ માર્ગદર્શન આપે એમાં પ્રયત્નો કરીએ અને આવનારા સમયમાં ખેડૂતોના ઘરે સોનાનો સૂરજ ઉગે, એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. હા, પરેશભાઈ, તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.